सहस्त्र परिवत्सर वीत कालजात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरुभावो हम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाय देह प्राण इंद्रिय अंतःकरणानि तद्धर्मास दारा आगार पुत्र आप्तवीत ई पराणी आत्मना सह समर्पयामी। ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું। હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું। અને આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર જેનું નિવેદન એવું પણ નામ છે, અને નિવેદનનું સ્મરણ કરવા માટે નવરત્ન ગ્રંથ જે ગોવિંદ દુબેને નિમિત્ત કરી અને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો હતો તેમાં બીજા શ્લોકમાં પણ આપે આ જ આજ્ઞા કરી છે કે નિવેદનમ તુ સ્પર્તવ્યમ સર્વથા તાદૈશ જનૈઃ સર્વેશ્વર સ્વઃ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ। એમાં નિવેદનનું સ્મરણ એટલે કે બ્રહ્મ સંબંધનું સ્મરણ એ સર્વથા હંમેશા કરવું જોઈએ। આજે સ્મરણ કરવાની આજ્ઞા છે એની પાછળનો ભાવ એ જીવને પોતાનું જે સ્વરૂપ છે એનું જે જ્ઞાન ભૂલાયું છે, તાપ ક્લેશનો આનંદ જે ભૂલાયો છે એ સ્મરણ ફરી થાય અને સર્વ નિવેદન એ ગોવર્ધનનાથજીના ચરણે સમર્પિત કર્યું છે એટલે આશ્રય દ્રઢ થાય। આ બે મુખ્ય કારણ છે, એટલા માટે જ પુષ્ટિ માર્ગના જીવોને નિશ્ચિંતતા આવે છે। ભક્તિનો આ જ મહિમા છે કે કર્મને આધીન કોઈ પણ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જોને। તો આ ભક્તિ પૂર્વે હતી, પૂર્વજન્મમાં પૂર્વે એટલે કે જ્યારે આ લીલામાંથી છૂટા પડ્યા ત્યારે એમની સાથે હતા અને હવે વળી પાછું એ ધામમાં જવાનું થયું છે। તો આ જે પહેલાં હોવું અને પછી પડવું તો એ શું છે એવું કોઈને સંદેહ થાય તો એનો ભાવ એવો છે કે પ્રભુ પોતાના ધામમાં જીવને લઈ જાય છે, પણ એવું જરૂરી નથી કે એને ત્યાં ગોંધી રાખે છે, કેમ કે પ્રભુ એ પ્રેમનું સ્વરૂપ છે। પ્રભુ પ્રેમથી વશ થાય છે, કોઈને જોર જબરજસ્તી કરતા નથી, પણ એ રાહ જુએ છે કે મને પ્રેમ કરે તો સારું। અને જ્યારે જીવ પ્રેમ કરે છે તો એ સમય એનો ધામમાં ઉત્તમ વ્યતીત થાય છે, જેનું વર્ણન તો કોણ કરી શકે। જેમના દર્શન પણ દુર્લભ છે ઋષિમુનિઓને, એ સ્વરૂપનું ધારણા ધ્યાન પણ કોઈ કરી શકતું નથી। ગોકુલનાથજી હમણાં કહ્યું હતું સર્વોત્તમજીમાં, એવું આપનું સ્વરૂપ, અને એ સ્વરૂપ સાથે જ્યારે વિહાર કરવા મળે, રમણ કરવા મળે અલૌકિક ઇન્દ્રિય દેહ સાથે, તો પછી એનું તો વર્ણન કોણ કરી શકે ને એને તો બીજી કંઈ વિચાર પણ ના હોય, સુધી પણ ના હોય પડવાની, તો પણ કેમ પડવું પડે છે। તો એની પાછળના અનેક કારણોમાંથી એક કારણ તો છે કે જે ગોલોકમાં સેવા છે એની એક મર્યાદા છે। ગોલોકની સેવામાં જેના ભાગમાં જે સેવા આવી એ સેવાથી સંતોષ રહેવું પડે છે, સંતોષ રાખવો પડે છે। અને જ્યાં બીજી સેવા કોઈની લેવા જાય તો પણ પડવું પડે, એવો એક દ્રષ્ટાંત જે આપણે રામદાસ ચૌહાણ ગોવર્ધનનાથજીની સેવા કાચું મંદિર કરી અને મહાપ્રભુજીએ
સામેથી ગુફામાં છે બધું આપ જાણતા હતા, એટલે એમને ગુફામાંથી બોલાવી અને કહ્યું કે હવે તમે કરો. ને પછી હરિરાયજીએ કૃપા કરી અને કહ્યું કે લીલામાં તો આ લલિતાજીની સખી છે અને લલિતાજીની જે સેવા છે એ સેવાનો ભાવ આ સખીને લીલામાં થયો હતો. ત્યારે ઠાકોરજીએ જણાવી દીધું કે ના, આ સેવા તો લલિતાજીની છે પણ તને ભૂતલ પર લાભ મળશે. ત્યારે લલિતાજીએ કહ્યું કે ત્યારે લલિતાજીને ખબર પડી કે ઓહો, આ તો મારી સેવા લેવા ઈચ્છતી હતી, એટલે પછી શ્રાપ આપ્યો. તો આ શ્રાપ આપવો એ કઈ લીલા જ ગણવી, કેમ કે હવે ઠાકોરજીએ કહી દીધું કે આ તને ભૂતલ પર મળશે. એનો અર્થ જ એવો થયો કે લલિતાજીને પ્રેરણા પણ આપે જ કરી. લલિતાએ કહ્યું કે મારી સેવા તારે લેવી હતી તો પછી હું શું કરત. બસ આ શ્રાપનો નિમિત્ત બનાવી અને એ સખીને ભૂતલ પર પાડી અને એ રામદાસ ચૌહાણ થયા. અને એ જ એમના ઘરે જ્યાં રહેતા ત્યાંથી જે દૈવી નહોતા એ લોકો, એટલે નિમિત્ત ઊભું થયું. રાજાએ કેદ કર્યા, કારણ કે ટેકીલા હતા. રાજાને સલામ કરવાની ના પાડી તો રાજાએ એને કેદ કર્યા. તો દૈવી જીવનો રક્ષણહાર તો ગોવર્ધનનાથ છે, એટલે એ રાજાનું પતન થયું. બીજા રાજાએ ચડાઈ કરી, છૂટ્યા, વ્રજમાં આવ્યા અને ગોવર્ધન પાસે ગુફામાં વાસ કરે અને વ્રજવાસીઓથી કંઈક લઈ અને નિર્વાહ કરે. પણ મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીને પ્રગટ કરી અને કાચું મંદિર કરી અને સાધારણ સૂક્ષ્મ ક્રમ શરૂ કર્યો. અને એમાં પહેલાં તો સદુ પાંડેને લાભ મળે એના માટે આજ્ઞા કરી, પણ સદુ પાંડે કહ્યું કે અમારાથી સેવા નહીં થાય, આપ કોશો તો દહીં દૂધ અમે કોશો એટલું ધરી દઈશું, પણ અમે રહ્યા લૌકિકમાં ડૂબેલા, વ્યવહારમાં, કામ ધંધામાં. આવી રીતે સ્પષ્ટ ના પાડી. અને પછી મહાપ્રભુજીએ રામદાસ ચૌહાણને આજ્ઞા કરી. તો રામદાસ ચૌહાણને જે સેવા મળી, જ્યાં સુધી રાજ સેવા શરૂ ના થઈ ત્યાં સુધીની સેવા ગોવર્ધનનાથજીની. ચૌહાણ છે આપની જ્ઞાતિ, પણ અહીંયા જ્ઞાતિ નથી જોવાતી, અહીંયા તો પ્રેમ જોવાય છે, પૂર્વ લીલા સંબંધી. એટલે આ જે કોઈ પણ લીલા છે આ ભૂતલ પર અત્યારે વૈષ્ણવની, એ જે લીલા ગોલોક ધામમાં શક્ય નથી એ લીલાઓ અને એ સેવાનો લાભ અહીંયા ભૂતલ પર સહજ પ્રાપ્ત થઈ જાય છે. આ પડવાનું એક કારણ છે. બાકી તો અનેક કારણો છે જે આવે જ છે 84-252 કે ગર્વ કર્યો રૂપનો એટલે પણ પડ્યા. એમને તો કોડ પણ થયેલો છે. એવી રીતે કોઈએ અહંકાર કર્યો, સ્વામિનીજી આવ્યા છતાંય ઊભા ના થયા તો પણ પડ્યા. કોઈએ સ્નાન કરી રહ્યા હતા, સ્વામિનીજીએ કહ્યું બહાર આવો તો સાંભળ્યું જ નહીં. પછી જેમની હતી એ સખીઓ વિશાખાજી, એમને કહ્યું કે એને બોલાવો બહાર, તો વિશાખાજીએ કીધું કેમ ઢીઠ, સાંભળતી નથી? તોય ના સાંભળ્યું. કેમ કે એ વખતે ઠાકોરજી હમણાં જ સ્નાન વિહાર કરીને આ લોકોને જોયા, સ્વામિનીજી વગેરે, એટલે છટકી ગયા હતા. તો એ બે જણનું એમાં જ ચિત્ત હતું કે હમણાં આવશે પાછા, આવશે પાછા. પણ જે મુખિયા છે પુષ્ટિ માર્ગના એ તો સ્વામિનીજી છે. એ જ્યારે ચૂકાઈ જાય છે તો પણ પડવાનું થાય છે. પણ છતાંય આમાં ક્યાં નુકસાન છે? પ્રભુના એક વખત થઈ ગયા, એક વખત લીલામાં પહોંચી ગયેલા છે, એને નુકસાન કયું? હા, એટલું ખરું કે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો છે. એટલે જે તાપ અને ક્લેશનો આનંદ થવો જોઈએ એ ફરી પ્રાપ્ત કરવા માટે હવે બ્રહ્મસંબંધ જરૂરી. અને બ્રહ્મસંબંધ થયા પછી જ આ કૃપા ફરી થાય છે. પણ પુષ્ટિ માર્ગ એ એવો દુર્લભ માર્ગ છે કે એક વખત જીવ ગોલોકના પૂર્ણ પુરુષોત્તમના ધામ સુધી પહોંચી જાય છે, પછી એ આટલા હજારો વર્ષો થયા પણ ક્યાંય એમને મન ના લાગ્યું. આ જ મહત્તા સાબિત કરે છે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપની. કે જો આજે પણ છે સર્વોત્તમજીમાં જે નામ શરૂ થયું એ, હા, કૃપા સમહસ્ત કરીને જે નામ શરૂ થયું એ નામની અંદર પણ એટલા બધા દાખલા આપ્યા છે. જેમાં સર્વપ્રથમ દાખલો આપ્યો છે કે અનાવૃષ્ટિ થાય અને જ્યારે સૌ દગ્ધ થાય જળ વગર, મેઘની રાહ જુએ એમ કરીને,
પછી એમાં જે દ્રષ્ટાંતમાં કહ્યું કે ચકોર હોય એ જ્યાં સુધી ચંદ્રને ના જુએ ત્યાં સુધી એને ચેન ના પડે. પપીહા હોય એ પણ એવી રીતે. પછી જે સ્વાતિ નક્ષત્રનું જળ ના મળે ત્યાં સુધી છીપ છે એ જળ ગ્રહણ ના કરે. એમ કરી અને કમળ હોય એ સૂર્યને જોયા વગર ના ખીલે. એમ કરી અને આપે જે દ્રષ્ટાંતમાં કહ્યું આજે શ્રી ગોકુલનાથજી એ નામમાં કે દૈવી જીવ અંશ અવતારો, આવા સ્પષ્ટ વચન ઉલ્લેખ કર્યો છે ગોકુલનાથજીએ કે અંશ અવતારોના લીલાથી કે એમની કથા વાર્તાથી કે એમના આચાર્યો જે વૈષ્ણવ આચાર્યો પ્રગટ થાય છે તેમનાથી આ જીવોને આકર્ષણ પણ થતું નથી અને આ જીવોને તે તરફ ખેંચાવાનું મન પણ થતું નથી અને ક્યારે પણ એ સ્વરૂપમાં મન લગાડી શકતા નથી. એટલે આજે જે આ સ્વરૂપ છે પૂર્ણ પુરુષોત્તમનું, એનો જ આપણે એક દોડ લઈએ અને સત્સંગનો વિરામ આપીએ કે મૂળ તો આ સ્વરૂપનો મહિમા છે, લીલા કરતાં પણ અધિક. એક વખત દર્શન થઈ ગયા પ્રભુના, પછી ભલે પડે હજારો વર્ષો ભલે જાય પણ અન્ય કોઈ પણ અવતારમાં એનું મન ક્યારે પણ લાગી શકતું નથી. એટલે હવે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તો આ તાપ ક્લેશનો આનંદ જો પ્રગટ થવા લાગે તો શું સ્થિતિ થાય એ આ દોડમાં છે. અને જેમ એમ પણ કહેવાય કે પિયરમાં જવા માટે બહુ જીદ કરે પત્ની, તો પતિ એને એમ તો ના કહી શકે ને કે ના ના હું તો ના જવા દઉં. એવી રીતે આપણે પણ પૂર્ણ પુરુષોત્તમના ઘરવાળીઓ છીએ બધી. હવે બહુ વખતથી આપણે જીદ કરતા હોઈએ કે મારે ઘેર જવું છે, મારે ઘેર જવું છે. તો હવે આપણું ઘર તો આ જ કહેવાય, કારણ કે એ તો સાસરું છે. ગોકુલને સાસરું કીધું છે ને. પછી બહુ જીદ કરે એટલે પછી મૂકી આવે. એવી રીતે આપણને મૂકી આવ્યા. પણ હવે ખબર પડી સાસરેથી પિયર આવે ને ત્યાં સુધી સાસરાની કિંમત એ ના સમજાય. પિયરમાં એટલું ખરું કે પડી રહેવા મળે. અને મોટે ભાગે તો પિયરે લોકો એટલા માટે જ જતા હોય કે ત્યાં કંઈ કરવાનું નહીં, એટલે જઈને સીધું પડતું જ નાખવાનું અને કોઈ નિયમ નહીં, ઉઠવાનો નહીં, સુવાનો નહીં, કામ કરવાનો નહીં, ત્યાં કોઈ બોલનાર નહીં. કેમ કે પિયર છે, ત્યાં કોઈ નિયમ ના હોય એટલે મનને બહુ આનંદ આવે. અને મનનો આનંદ છે એ આત્માથી દૂર લઈ જનારો છે, ભગવાનથી દૂર લઈ જનારો છે. એટલે પિયરનું મન થાય અને પિયર આવે. પણ પછી પાછું આ પુષ્ટિ માર્ગમાં એવું છે કે પાછું તો એ બોલાવે ત્યારે જ જવાય. પુષ્ટિ માર્ગમાં વારંવાર આચાર્યો વૈષ્ણવાચાર્યો પ્રગટ નથી થતા, કેમ કે બીજા બધામાં તો વૈષ્ણવાચાર્યો તરીકે અધિકાર આપે છે. વિષ્ણુ ભગવાન તો એવું કરે છે, એવું નથી ઈચ્છતા કે ખાલી મારું મુખમાંથી જ કોઈ પ્રગટ થાય, એ અવતાર જ જાય. કેમ કે એમાં તો લક્ષ્મીજીની સામું કોઈની જોવાની હિંમત નથી કે પોતાની પાસે બી કોઈ આવીને પોતાના ગાલ ઉપર કોઈ રંગ લગાડી જાય એવું લક્ષ્મીજી થવા ના દે. એટલે એવી રીતે એમને ચાલે. પણ પૂર્ણ પુરુષોત્તમ એ તો સાક્ષાત કરોડો બ્રહ્માંડોના પતિ છે અને એમને તો શ્રમ પડે, કારણ કે ત્યાં તો કરોડો ગોપીઓ મન ફાવે એમ જો વર્તન કરવા જાય તો કેટલો શ્રમ પડે. અહીંયા તો લક્ષ્મીજી ખબરદાર કરી નાખે, પણ ત્યાં તો સ્વામિનીજી છે. સ્વામિનીજીની તો બેવડી જવાબદારી કે એમને જે સેવા કરવી છે અને સુખ મેળવવું છે એ બી અપાવવાનું અને ઠાકોરજીને શ્રમ નહીં પડવા દેવાનું. એટલે પછી ત્યાં એક જ વખત પ્રગટ થાય છે, પણ એ મહાપ્રભુજી જ થાય છે. એવું પણ આવશે સર્વોત્તમજીમાં. ગોકુલનાથજી કહેશે કે આ સૃષ્ટિ બધી પાછી જતી રહેશે, પણ ફરી પાછી જ્યારે પડશે ને ત્યારે વળી પાછા મહાપ્રભુજી જ આવશે. બીજા આચાર્યોને અધિકાર પુષ્ટિ માર્ગના માટે નથી આપવામાં આવતો. તો આ જે દોડ છે ને બે ટૂંક લઈએ છીએ કે એકવાર તાપ ક્લેશ થઈ ગયો સાસરેથી પિયરથી સાસરે જવાનો, પછી શું દશા થાય છે. એ મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ, મુજને ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. ટળવળી ટળવળી જીવ તરવી તે દાડો ને વળી રાત,
જુગ જુગ જેવી ક્ષણ એક લાગે, દિલની કહું છું વાત મુજની, ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. ભવો ભવોનું મારે છેટું રે પડ્યું, ક્યારે મળે સંગાથ, ક્યારે આખડી પાવન થાશે, ક્યારે લેશો બાથ મુજને, ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. વૈષ્ણવ તારો છેક દીવાનો, હૈયું નથી રહ્યું હાથ. બે બાકડો બની ચોપાસ નીરખે, જોઉં છું તારી વાટ મુજની, ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. વિરહનું મને દર્દ છે લાદ્યું, રૂવે રૂવે છે આગ, ભડકા બળે છે આંખલડીમાં, કરતી અશ્રુપાત મુજને, ક્યારે મળશો નાથ મારો, ક્યારે પકડશો હાથ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, ઠકરાણી ઘાટ કી જય હો.